ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો, આમ તો તમને માયનામાં નહીં આવે એવી કંઈક જાહેરાત આવી છે, બરાબર? એવી કંઈક ટ્વીટ આવી છે, એવા કંઈક સમાચાર આવ્યા છે. ખૂબ જ અગત્યના સમાચાર છે. આમ તો આ સમાચાર જે સાચા કેટલા ને ખોટા કેટલા ઈ નથી ખબર, પણ એટલી ખબર છે કે આમાં શક્યતા કેટલી રહેલી છે એ શક્યતા હું તમને જણાવી દઉં છું, બરાબર? તમારી ભરતી આવી શકે કે ન આવી શકે એટલી ઝડપથી એ તમને જણાવી દઉં છું. પહેલા આપણે નોટિફિકેશન જોઈએ અને સમજીએ, બરાબર? જુઓ, પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત. આ પાકું છે. પોલીસ ભરતી છે ઈ 14,000 પ્લસ આવવાની છે, બરાબર? આ પાકું છે કે 14,000 પ્લસ, પણ ટૂંક સમયમાં તો ક્યારે? ટૂંક સમયમાં જ્યારે આની અગાઉ જાહેરાત આવી ત્યારે જુઓ કીધેલું છે કે ક્યારે કીધેલું છે? ડિસેમ્બર છે, ઈ ડિસેમ્બરના અંતમાં. અને એમાં પણ ક્યારે? તો કે 15 થી 30 તારીખ વચ્ચે, 15 થી 30 તારીખ સુધીમાં નોટિફિકેશન તમને મળી જશે. નવી પોલીસ ભરતી 2026 વાળીની, બરાબર? નોટિફિકેશન 2025 માં મળશે એવું તમને કીધેલું હતું. અહીંયા તમે જોઈ શકો છો. હવે આજે જે સમાચાર આવ્યા છે એમાં શું કહે છે? પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ, બરાબર? એટલે કે પોલીસ ભરતી બોર્ડને રાજ્ય સરકારે જણાવી દીધું કે આ જે ભરતી છે એ ઝડપથી એની કાર્યવાહી કરો, ઝડપથી ભરતી છે એ લઈ લો, બરાબર? હવે આગળ શું કહે છે? કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત. આ એમ કહેવાય કે ઇતિહાસમાં પ્રથમવાર બને ને એવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ક્યારેય પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી પેન્ડિંગ હોય, નવી ભરતી આવી જાય, પેન્ડિંગ ભરતી પડી રહે એવું બન્યું નથી. આ પ્રથમવાર બનશે. જો આમાં સાચું કેટલું ખોટું કેટલું, મારા મત મુજબ, ખોટું નહીં પણ મારા મત મુજબ કે શું થઈ શકે, શું સંભાવના છે એ તમને સમજાવીશું, બરાબર? આગળ શું કહે છે કે 650 પીએસઆઈ ની પણ ભરતીની થશે જાહેરાત. પોલીસમાં ભરતી થવા ઉત્સુક ઉમેદવારો માટે સારા સમાચાર. આગળ શું કહે છે? બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા. અહીંયા તમામ વિદ્યાર્થી છે એ મૂંઝવણમાં મેકાણા કે આવું શક્ય છે ખરું? જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની અંદર શારીરિક કસોટી આવી શકે ખરી કે નો આવી શકે? જો અહીંયા સંભાવના દર્શાવી છે, ફાઇનલ નથી. ચાલો હું પણ તમને મારા જે કાઈ વિચાર છે, મારા વિચાર મુજબ આવી શકે કે નો આવી શકે એ તમને જણાવું છું. તો માની લ્યો કે આ ડિસેમ્બરની અંદર જાહેરાત આવી, પછી તમને જાહેરાત આવી તો અહીંયા તમને અગાઉ 15 થી 30 તારીખ વચ્ચે જાહેરાત જે છે દર્શાવેલી છે. અને અહીંયા જો જાહેરાત આવે તો તમારા ફોર્મ છે ઈ ક્યારે ભરાય? ફોર્મ ભરવાનો તમને 15-20 દિવસ કે મહિનો દિવસ તો આપવો પડે ને આપવો જ પડે. એટલો સમય આપવો જ પડે. તો સમજી લો કે અહીંયા જે કાઈ કહે છે એ મુજબ જાન્યુઆરી ની અંદર તમારા ફોર્મ છે એ ભરાય. જાન્યુઆરી ની અંદર તમારા જો ફોર્મ ભરાય, પણ જો કદાચ ફોર્મ શરૂ થઈ ગયા, ડિસેમ્બર ની અંદર જ ફોર્મ શરૂ કરી દીધા, આવું કદાચ મને લાગતું નથી બને એવું, પણ ડિસેમ્બર ની અંદર ફોર્મ શરૂ કરી દીધા તો પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કદાચ લઈ શકે ગ્રાઉન્ડ. મને લાગતું નથી કે ગ્રાઉન્ડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ક્યારેય લઈ લે, મને નથી લાગતું. પરંતુ આજે થઈ છે 21
નવેમ્બર. બરાબર, આજે થઈ છે 21 નવેમ્બર. એટલે 10 દિવસ તમારી પાસે નવેમ્બરના 10 દિવસ. તો આની અંદર અગાઉનો લેક્ચર બનાવ્યો, આપણે તમને કીધું કે તમારું પોલીસ કોન્સ્ટેબલ નું પરિણામ આવશે. પછી આ ડિસેમ્બર ની અંદર પીએસઆઈ નું પણ પીએસઆઈ છે એનું પણ પરિણામ આપવાના છે ડિસેમ્બર ની અંદર, અને ડિસેમ્બર ની અંદર જાહેરાત પણ આવશે. તો મારી ગણતરીએ જાન્યુઆરી જે છે, જો ડિસેમ્બરમાં ફોર્મ શરૂ કરે તો પણ જાન્યુઆરીનો અડધો મહિનો ફોર્મ ભરવામાં જાય, નહીતર આખો મહિનો ફોર્મ ભરવામાં જાય. તો કઈ શક્યતા છે જાન્યુઆરી ની અંદર તમારું ગ્રાઉન્ડ શરૂ કરી દે? નથી શક્યતા. ફેબ્રુઆરી ની અંદર કદાચ શરૂ કરી દે. જો એ શક્યતા તમને દર્શાવું કે જાન્યુઆરી, તો ડિસેમ્બર 2025 વાળું ડિસેમ્બર અને જાન્યુઆરી આ છે ને ઈ કડકડતી ઠંડીનો સમય છે. કડકડતી ઠંડીનો ગ્રાઉન્ડ લેવા માટેનો સમય છે. તો આ સમય જતો રહે. પછી રે તમારો ફેબ્રુઆરી ને માર્ચ, 2 મહિના પોલીસ કોન્સ્ટેબલ નું આરામથી ગ્રાઉન્ડ ચાલે 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 ચાલે. 2 મહિના ગ્રાઉન્ડ દર વખતે ચાલે છે. તો પછી અહીંયા તમે માનો કે ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિના જાય, આ 2 મહિના ગ્રાઉન્ડમાં જાય, તો એવી શક્યતા ખરી કે કદાચ જાન્યુઆરીમાં શરૂ ન થાય તો ક્યારે? તો કે ફેબ્રુઆરી ની અંદર શરૂ કરી દે ખરા, ગ્રાઉન્ડ કરી દે ખરા શરૂ. પણ હજી મિત્રો આવું જે છે ઈ પણ એટલું બધું લાગતું નથી કે ગ્રાઉન્ડ શરૂ કરી જ દે, આ જ વર્ષની અંદર ગ્રાઉન્ડ તમારું આવી જાય. શક્યતા લાગતી નથી. મને નથી શક્યતા લાગતી કે આ શિયાળાની અંદર તમારું ગ્રાઉન્ડ લઈ લે. પણ ગ્રાઉન્ડ કદાચ લઈ લે તો સરકારનો પોલીસ ભરતી બોર્ડનો વિષય છે. મને પછી એમ નહોત કહેતા કે સાહેબ તમે તો કીધું તું, તમે તમારી તૈયારીમાં રહેજો. તમે તૈયારીમાં રહેજો, શારીરિક ગ્રાઉન્ડની તૈયારીમાં તમે રહેજો. બરાબર. પણ મને શક્યતા ઓછી દેખાઈ રહી છે કે આ શિયાળામાં અથવા તો જાન્યુઆરી કે ફેબ્રુઆરી ની અંદર તમારું ગ્રાઉન્ડ થઈ શકે શરૂ, એ મને નથી લાગતું. બરાબર. બાકી જે કાંઈ હોય એ તો સાહેબ શું, તો આવતા શિયાળાની અંદર એટલે કે 2026 ની અંદર 2026 ની અંદર નવેમ્બર, ડિસેમ્બર, 2027 ની અંદર જાન્યુઆરી અહીંયા તમારું ગ્રાઉન્ડ હોઈ શકે છે. પણ જો આની શક્યતા તમને દર્શાવું, આ જે ટ્વીટ આવી છે ને જે ઉતાવળ કરી રહ્યા છે એનું કારણ 2027 માં શું છે, તો કે ચૂંટણી છે ભાઈ. 2027 માં ચૂંટણી છે. શેની ચૂંટણી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આ ચૂંટણીને હિસાબે કદાચ ઉતાવળ કરી રહ્યા હોય એવું લાગે છે કે 2027 ની ચૂંટણી આવે એના પહેલા જો આ લોકોને આપી દેવામાં આવે, શું આપી દેવામાં આવે? નોકરી આપી દેવામાં આવે, તો 2027 ની ચૂંટણીમાં એને બંદોબસ્તમાં લઈ શકાય. બરાબર. તો આ એક શક્યતા, મારી ગણતરી આ શક્યતા કે ભાઈ તમારું ગ્રાઉન્ડ નવેમ્બર ડિસેમ્બર ની અંદર, આવતા નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ની અંદર કદાચ લઈ શકે. અત્યારે લાગતું નથી, પણ લઈ લે તો મેં કીધું મને ખોટો ના માનતા, તમે તમારી તૈયારીમાં રહેજો. હવે તો સાહેબ બીજી કઈ શક્યતા ખરી? એક હજી મને શક્યતા દેખાઈ રહી છે કે કદાચ અહીંયા જો ગ્રાઉન્ડ જાય તો આની જે લેખિત છે, લેખિત એ સાહેબ 2027 ની અંદર માર્ચ, એપ્રિલ, મે, જૂન ની અંદર જાય તો એવું કદાચ બની શકે. તમે 2018 ની પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી જો જોઈ હોય એની અંદર એવું બનેલું કે લેખિત પહેલા લઈ લીધું હતું અને પછી 8 ગણા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ની અંદર બોલાવેલા. ક્યાં? ગ્રાઉન્ડ ની અંદર લેખિત પરીક્ષા પહેલા લઈ લીધી, પછી ગ્રાઉન્ડ ની અંદર 8 ગણા વિદ્યાર્થીઓને બોલાવેલા. આ શક્યતા મને દેખાઈ રહી છે. જો આવે નો આવે એ પછીની વાત છે, બાકી આવું બની શકે.
ઉતાવળ કરવી હોય તો આવી રીતે ઉતાવળ થઈ શકશે. પહેલા તમારી લેખિત પરીક્ષા લઈ લે અને પછી 8 ગણા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ માટે પાસ થયેલા વિદ્યાર્થીઓને 8 ગણાને બોલાવી શકે. આવું બની શકે. બરાબર. અને બીજું મેં કીધું એમ કે કદાચ આમને ઉતાવળ કરવી હોય તો ભાઈ લઈ લે પણ ખરા. કદાચ ગ્રાઉન્ડ ઉનાળો આવતા લઈ લે, એટલે તૈયારીમાં તે રહેજો. બીજી વાત કરીએ હવે લેખિત પરીક્ષાની અંદર કઈ ચેન્જીસ થઈ શકે ખરા સાહેબ? પાર્ટ એ પાર્ટ બી છે એની અંદર તો હા, નવા આરઆર આવે ત્યારે ખબર પડશે. પાર્ટ એ પાર્ટ બી કદાચ રદ પણ થઈ જાય, એની અંદર ટકાવારીની અંદર ઘટાડો પણ કરી દેવામાં આવે. અને મને એક બીજું દેખાઈ રહ્યું છે, ઇન કેસ કાયદો દેખાઈ રહ્યો છે. જો કોન્સ્ટેબલમાં ના નાખે તો પીએસઆઈ ની અંદર કદાચ કાયદો નાખે એવું દેખાઈ રહ્યું છે. નાખે ન નાખે પછી નોટિફિકેશન આવે, અભ્યાસક્રમ આવે ત્યારે ખબર પડશે. પણ આ કાયદો છે એ નવો કાયદો આપણો બની ગયો છે, ભારત શાસન અધિનિયમ. બરાબર. ભારતનો નવો કાયદો આપણે સ્વતંત્ર, અત્યાર સુધી અંગ્રેજોનો વાપરતા હતા, હવે સ્વતંત્ર ભારતનો બનાવ્યો તો કદાચ આ કાયદો છે એ નવો લાવી શકે. બરાબર. કાયદો નવો આવી શકે તો અભ્યાસક્રમની અંદર ઘણા બધા ચેન્જીસ થઈ શકે. બીજું સાહેબ શું તમને દેખાઈ રહ્યું છે? તો મને આ એક શારીરિક કસોટી છે, શારીરિક કસોટી. બરાબર. આ સાસી છે, શારીરિક કસોટી છે તમારી. એની અંદર એવું દેખાઈ રહ્યું છે કે કદાચ આ જે સિસ્ટમ હતી પહેલા શું માર્ક્સ, શારીરિક કસોટીની અંદર માર્ક સિસ્ટમ હતી અને એની અંદર 25 મિનિટ છે, એને જે છે એ 25 મિનિટ ને અમુક તબક્કામાં વહેંચેલો હતો. જો અહીંયા એ પણ તમે જોઈ લો, આ રીતની કંઈક તમારી માર્ક સિસ્ટમ હતી. આ માર્ક સિસ્ટમ પાછી આવી શકે છે, કારણ કે આ ભરતીમાં જે સક્ષમ વિદ્યાર્થી હતા, જે વિદ્યાર્થી દોડવીરો હતા, એ જ વિદ્યાર્થી રહી ગયા છે. જે વિદ્યાર્થીઓ માઇન્ડેડ હતા, જે માત્ર ને માત્ર ગ્રાઉન્ડ પાસ કરવાનું હતું, એટલે ગ્રાઉન્ડ પાસ કરી અને લાગી જશે. બરાબર. એટલે આ વિદ્યાર્થી છે એની લાગણીને ધ્યાનમાં લઈ અને કદાચ માર્ક સિસ્ટમ પાછી આવી શકે. જો આવશે જેવું નથી કહેતો, પણ આવી શકે, અને આવે તો સારી બાબત છે. આ સારી બાબત કહેવાય કે જે સક્ષમ વિદ્યાર્થીઓ છે શારીરિક રીતે, એ વિદ્યાર્થીઓની પોલીસની અંદર ભરતી થઈ શકે. બરાબર. તો આટલી મને શક્યતા દેખાઈ રહી છે, એ હું તમને જણાવું છું. એ મેં તમને જણાવી છે કે આની અંદર શક્યતા મને કંઈક આવી દેખાય છે, વધારે બીજી કઈ શક્યતા દેખાતી નથી. કે ભાઈ દીપક રાજાણી સાહેબ છે એને કીધા પ્રમાણે જો કંઈક હિલચાલ હોય તો જ નોટિફિકેશન આપે છે, તો જ કંઈક એની સમાચારની કંઈક વાત કરે છે આવી રીતે. બરાબર. પણ મેં મારા પણ સમાચાર તમને આપ્યા છે, મને લાગે છે કે નથી લાગતું. કેવું બનવા સંભવ છે? તો આ પ્રમાણે સંપૂર્ણ તૈયારીમાં રહેશો. શારીરિક કસોટી આવી જાય તો પણ તૈયારીમાં રહેજો. પછી ગફલતમાં નહીં રહેતા કે પહેલા શારીરિક કસોટી જ આવે, લેખિત કસોટી પછી આવે. લેખિત કસોટી કદાચ પહેલા આવી જાય પછી શારીરિક કસોટી આવી જાય. આવું બની શકે ખરું? ભવિષ્યમાં બન્યું છે ખરું? આ પ્રથમ બન્યું છે કે હજી 2025 જે છે એની ભરતી હજી પેન્ડિંગ છે. એનું પીએસઆઈ કોન્સ્ટેબલ છે, એનું રિઝલ્ટ હજી ફાઇનલ નથી આવ્યું. કોન્સ્ટેબલ નું અને પીએસઆઈ નું જે છે એ પણ હજી પરિણામ નથી આવ્યું, અને પાછી ભરતી બહાર પડી જાય, એના ઓર્ડર નથી અપાતા, પછી પાછી ભરતી બહાર પડી જાય તો એવી જે છે આ ભરતી પ્રથમ કદાચ મારી યાદીમાં હશે. બરાબર. અને મારી યાદીમાં આવું પણ મેં કીધું એમ બન્યું છે કે પહેલા લેખિત પરીક્ષા લઈ લે અને પછી શારીરિક પરીક્ષા લઈ લે, એવું પણ કોન્સ્ટેબલમાં બન્યું છે. અને બીજું એક મેં કીધું એ શક્યતા ધ્યાન રાખજો. આ શક્યતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કદાચ લઈ લે, નો લઈ લે, ઉતાવળ કરે, એ ભરતી બોર્ડ જે છે અને સરકારનો વિષય છે, પણ મને શક્ય લાગતું નથી અત્યારે. બરાબર. પણ મને એક એવું મેં કીધું એમ શક્યતા લાગે છે કે લેખિત કદાચ પહેલા લઈ લે અને પછી તમારા 8 ગણાનું રિઝલ્ટ જે છે ઈ તમારું શારીરિક કસોટીનું લઈ અને પછી લેખિત કસોટીનું લઈ લે
અને પછી શારીરિક માટે 8 ગણા વિદ્યાર્થીઓને બોલાવે અને એની અંદર પણ માર્ક સિસ્ટમ પાછી આવે. લેખિત પરીક્ષાની અંદર કદાચ કાયદો ઉમેરાઈ શકે અને માર્ક સિસ્ટમ તમારી જે 40% ક્રાઇટેરિયા છે એની અંદર થોડો ચેન્જીસ આવી શકે. આવી શક્યતા મને મિત્રો દેખાઈ રહી છે. તો તમે પણ તમારી આ જ રીતની તૈયારીમાં રહેજો. કદાચ કાલ આવી જાય ને શારીરિક કસોટી તોય તૈયારીમાં રહેજો, કાલ લેખિત પરીક્ષા આવી જાય તોય તૈયારીમાં રહેજો. તૈયારીમાં રહેવું ને એ આપણી ફરજ છે. આપણે નોકરીએ લાગવું છે એટલે આપણે તૈયારીમાં રહેવું પડશે. તો બસ મિત્રો રાખીએ છીએ અહીં સુધી. જે કાંઈ અપડેટ મને લાગી, અપડેટ આવી છે અને મને જે કાંઈ લાગ્યું છે એ પ્રમાણે તમને કીધું છે. હવે આવા જ આગના લેક્ચર સાથે આપણે મળીશું.